નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા સહિત 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રભારી અને સહપ્રભારી જાહેર કર્યા છે। ભાજપ પંજાબમાં લોકસભા ચૂંટણીમાં 10માંથી એકય બેઠક પણ જીતી શકી ન હતી અને ત્યારે પાર્ટીએ આ રાજ્યમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રભારી બનાવ્યા છે। આ સાથે જ તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને પણ ઉત્તર પૂર્વના સંયોજક બનાવ્યા છે, જ્યારે બિહારમાં વિનોદ તાવડેને પ્રભારી અને સાંસદ દીપક પ્રકાશને સહપ્રભારી નિમવામાં આવ્યા છે। તો આ સાથે જ ભાજપે અરુણાચલ પ્રદેશમાં ધારાસભ્ય અશોક સિંગલેને, અંદમાન નિકોબારમાં રઘુનાથ કુલકર્ણીને, છત્તીસગઢમાં ધારાસભ્ય નીતિન નબીનને, દાદરા નગર હવેલીમાં દુષ્યંત પટેલને તો ગોવામાં આશિષ સૂદને પ્રભારી બનાવ્યા છે। આ ઉપરાંત હરિયાણામાં ડોક્ટર સતીશ પુનિયાને પ્રભારી અને રાજ્યસભા સાંસદ સુરેન્દ્રસિંહ નાગરને સહપ્રભારી, હિમાચલ પ્રદેશમાં શ્રીકાંત શર્માને પ્રભારી અને સંજય ટંડનને સહપ્રભારી, તો જમ્મુ કાશ્મીરમાં તરુણ ચુગને પ્રભારી અને આશિષ સૂદને સહપ્રભારી બનાવ્યા છે। તો ઝારખંડમાં પાર્ટીના વરિષ્ઠ નેતા લક્ષ્મીકાંત વાજપેયીને પ્રભારી, સાથે જ કર્ણાટકની વાત કરીએ તો ડોક્ટર રાધામોહન દાસ અગ્રવાલને પ્રભારી અને સુધાકર રેડ્ડીને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે। તો કેરળમાં પ્રકાશ જાવડેકરને પ્રભારી, અપરાજિતા સારંગીને સહપ્રભારી બનાવ્યા છે। 26 જુલાઈથી પેરિસ ઓલિમ્પિક્સની શરૂઆત થઈ રહી છે અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ દેશને ગૌરવ અપાવશે અને દેશનું ગૌરવ વધારશે। ભારતીય ખેલાડીઓ 140 કરોડ લોકોની અપેક્ષાઓ પર ખરા સાબિત થશે। તો ભારત પેરિસ ઓલિમ્પિક્સમાં લગભગ 120 ખેલાડીઓની ટુકડી મોકલી રહ્યું છે। પીએમ મોદીએ કહ્યું છે કે આપણે રમવા જઈ રહ્યા છીએ અને ભારતના ખેલાડીઓ ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પણ જઈ રહ્યા છે। તો ઓલિમ્પિક્સ પણ શીખવાનું એક વિશાળ ક્ષેત્ર છે। શીખવાની મનોવૃત્તિ સાથે કામ કરનાર માટે શીખવાની ઘણી તકો હોય છે। આપણા જેવા દેશોના લોકો ત્યાં જાય છે અને તેમને ઘણી મુશ્કેલીઓ અને અસુવિધાઓનો સામનો પણ કરવો પડે છે, પરંતુ તેમના હૃદયમાં તેમનો દેશ અને તેમના તિરંગા માટે માન છે, સન્માન છે, વિશ્વાસ છે। વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આ વખતે પણ તમે રમતગમતના ક્ષેત્રમાં ભારતને ગૌરવ અપાવશો તેવો મને વિશ્વાસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર એથ્લેટ્સને મળ્યા બાદ એક્સ પર પોસ્ટ કર્યું કે તેમણે ઓલિમ્પિક્સ માટે પેરિસ જઈ રહેલી ભારતની ટુકડી સાથે વાત કરી। મને વિશ્વાસ છે કે આપણા ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે અને ભારતને ગૌરવ અપાવશે। તેમની જીવન યાત્રા અને સફળતા 140 કરોડ ભારતીયોને આશા આપે છે। પીએમ મોદીએ નીરજ ચોપડાને પૂછ્યું કે તેઓ તેમને તેમની માતા દ્વારા બનાવેલ દહીં ચૂરમા ક્યારે ખવડાવશે, ત્યારે નીરજે કહ્યું કે હા સર, તે જલ્દી જ હરિયાણાથી ચૂરમા લાવશે। ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા પણ હતા। તો મોદીએ નીરજ ચોપડા, બોક્સર નિખાત ઝરીન અને 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે પણ વર્ચ્યુઅલી વાતચીત કરી હતી। વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ બાબતની જાહેરાત કરવામાં આવી છે કે વડાપ્રધાન મોદી 8 અને 9 જુલાઈના રોજ રશિયાના પ્રવાસે જશે। તો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી વિદેશ યાત્રા કરવાના છે। આ સાથે તેઓ ભારત રશિયા વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે। તેમજ પીએમ મોદી 10 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે। 41 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે। છેલ્લે 1983માં ઇન્દિરા ગાંધીએ યાત્રા કરી હતી। પીએમ મોદી અહીં ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે અને ચાન્સેલર સાથે પણ એક બેઠક યોજશે। તો વડાપ્રધાન અને ચાન્સેલર ભારત અને ઓસ્ટ્રેલિયાના બિઝનેસ લીડર્સ સાથે પણ વાર્તાલાપ કરશે। ખાસ કરીને આ ચોક્કસ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોથી લઈને વર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અને પરસ્પર હિતોને લઈને વિસ્તૃત ચર્ચા કરાશે। આ બંને દેશોની મુલાકાત દરમિયાન જે તે દેશના પાટનગરો મોસ્કો અને વિયેનામાં વડાપ્રધાન ત્યાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે, તેમ કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર સૈન્ય આક્રમણ કર્યા બાદ વડાપ્રધાન મોદી પહેલી વખત રશિયા જઈ રહ્યા છે।
આ પહેલા તેઓ 5 વર્ષ અગાઉ 2019માં એક ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે રશિયા ગયા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઈને ક્રેમલિન તરફથી જણાવવામાં આવ્યું છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમની બેઠક થશે. બંને નેતાઓ વ્યાપાર અને આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરશે. આ સાથે જ બંને દેશો આર્થિક દ્રષ્ટિએ પણ એકબીજા માટે ઘણા મહત્વના છે. તો બીજી તરફ બંને રાષ્ટ્રાધ્યક્ષો પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે પણ સારા સંબંધો રહ્યા છે. વ્લાદિમીર પુતિન અનેક વખત જાહેર મંચ પરથી પીએમ મોદી અને તેમની નીતિઓની પ્રશંસા કરી ચૂક્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાથરસમાં સત્સંગ દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળવા અને ઘાયલોની સ્થિતિ જાણવા માટે અલીગઢ અને પછી હાથરસ પહોંચ્યા હતા અને તેમણે પીડિતોના પરિવારજનોને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી. જ્યારે પીડિતોએ રાહુલ સામે માંગ કરી હતી કે ઢોંગી બાબાની ધરપકડ કરવામાં આવે. સત્સંગ બાદ થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. આ મામલે ત્રીજા દિવસે પોલીસ એક્શનમાં આવી હતી અને ગઈકાલે પોલીસે 2 મહિલા સહિત 6 સૈનિકોની ધરપકડ કરી છે. જ્યારે અત્યાર સુધી કુલ 20થી વધારે લોકોની અટકાયત કરાઈ છે. જોકે મુખ્ય આયોજક દેવપ્રકાશ મધુકર હજુ પણ ફરાર છે. તેની ધરપકડ કરવા પર 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો પોલીસ સુરજપાલ સિંહ ઉર્ફે ભોલે બાબાને આરોપી ગણી રહી નથી. પંજાબમાં શિવસેનાના નેતા સંદીપ ઠાકર ઉપર ધોળા દિવસે જ જાહેર રસ્તા પર હુમલો થયો છે. આ ઘટના લુધિયાણાના સિવિલ હોસ્પિટલ પાસે બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હુમલો કરનારા નિહંગ શીખો હતા, જેમણે તલવાર વડે સંદીપ પર હુમલો કરી દીધો હતો અને જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. 58 વર્ષીય સંદીપ થાપર ભગતસિંહના સાથી બલિદાની ક્રાંતિવીર સુખદેવના વંશજ છે. તેઓ પંજાબ શિવસેનાના નેતા છે. શુક્રવારે તેઓ લુધિયાણા સિવિલ હોસ્પિટલ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. વાસ્તવમાં અહીં ભાજપ નેતા રવિન્દર અરોડાની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેઓ સંવેદના ટ્રસ્ટના પ્રમુખ પણ હતા. આ ટ્રસ્ટ હોસ્પિટલના દર્દીઓને નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા અને મૃતકોની અંતિમ વિધિ માટે ટ્રાન્સપોર્ટ સેવા પૂરી પાડે છે. સંદીપ ઠાકર કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા અને ત્યારે તેમના ઉપર હુમલો થયો હતો. આજકાલ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે અને તેના પર ઉત્તરાખંડના કાશીપુરના પૂર્વ ધારાસભ્ય હરભજનસિંહ ચીમાએ ચિંતા વ્યક્ત કરી છે અને આવા બનાવોને ભારતીય સંસ્કૃતિની વિપરીત ગણાવ્યા છે. સાથે જ તેમણે આમાં મહિલાઓ જવાબદાર છે તેવું પણ કહ્યું છે. તો મહિલાઓ જે પશ્ચિમી સભ્યતાના પોશાક પહેરવાનો આગ્રહ વધારી રહી છે, તેમ આ ઘટનાઓનું પ્રમાણ પણ વધ્યું છે. આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતા અનુરૂપ મહિલાઓને પોતાના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આ સાથે જ તેમણે ઉમેર્યું કે આ કોઈ રાજકીય નિવેદન નથી, પરંતુ આ મારો પોતાનો અભિપ્રાય છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી નીટ ગેરરીતિનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદ વચ્ચે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સે નીટ પીજીની નવી પરીક્ષાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા નીટ પીજીની નવી પરીક્ષાની તારીખ નોટિસ બહાર પાડી છે. તો આ પરીક્ષા હવે 11 ઓગસ્ટ 2024ના રોજ યોજાશે. પરીક્ષા 2 શિફ્ટમાં યોજાશે. એસઓપી અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નીટ પીજીની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. 2 શિફ્ટમાં લેવાનારી નીટ પીજી પરીક્ષા સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં જ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પણ આપવામાં આવશે.
બિહારમાં 2 અઠવાડિયામાં કુલ 12 પુલ ધરાશયી થયા છે. રાજ્ય સરકારે શુક્રવારે 11 જેટલા એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા છે. તો નીતિશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકારે પણ નવા પુલના પુનઃનિર્માણનો આદેશ આપ્યો છે. બાંધકામની કિંમત દોષિત ઠરનાર કોન્ટ્રાક્ટરો પર લાદવામાં આવશે. જ્યારે અરરિયા જિલ્લાના શક્તિ બ્લોકમાં પણ પ્રથમ પુલ તૂટી પડ્યો હતો. આ પછી પુલ તૂટી પડવાની શ્રેણી શરૂ થઈ અને સાથે જ એક અઠવાડિયામાં 10 જેટલા પુલ ધરાશયી થયા. તો નાના પુલને એક સાથે જોઈએ તો 3 જુલાઈના રોજ એક જ દિવસમાં 5 પુલ ધરાશયી થયા હતા. એવું નથી કે આ વખતે કંઈક અલગ છે અને પુલ પડી રહ્યા છે, પરંતુ દર વખતે આવી રીતે પુલ ધરાશયી થાય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ચીફ ડોક્ટર આર્ય અશોકને શુક્રવારે સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ મીડિયામાં આપેલા નિવેદન માટે માફી માંગી હતી. એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અશોકે તેમના નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડવા નથી માંગતા. મણિપુરમાં સંપૂર્ણ શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મણિપુરના લોકો છેલ્લા 14 મહિનાથી શાંતિ પુનઃસ્થાપિત થવાની રાહ જોઈ રહ્યા છે. સમગ્ર મણિપુર રાજ્ય મેતાઈ અને કુકીના 2 ભાગમાં વહેંચાયેલું છે. ઘણી મેતાઈ મહિલાઓ તેમના ગામોની સુરક્ષા માટે રાતભર પસાર થતી જોવા મળી રહી છે અને જ્યારે કુકીએ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સરકારી કામ ત્યાં અટકી ગયું છે, તો મેતાઈ મહિલાઓ છેલ્લા 1 વર્ષથી આખી રાત જાગીને ગામની રક્ષા કરી રહી છે. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં સેક્ટર 34 સ્થિત લોજિક્સ મોલમાં આગ લાગી હતી. લોજિક્સ મોલના કપડાના શોરૂમમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. હાલ હજુ પણ આગ લાગવાનું કારણ અકબંધ છે, તો પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. આજે કારોબારી સપ્તાહનો અંતિમ દિવસ છે, ત્યારે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું છે. બીએસઈ પર સેન્સેક્સ 350થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,700ના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે, તો બીજી તરફ એનએસઈ નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 24,200ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટી રહ્યા છે અને 9 વધી રહ્યા છે. તો સાથે જ બેન્કિંગ ને ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. એચડીએફસી બેંકના શેરમાં 4% વધુનો ઘટાડો થયો છે, જ્યારે એમએમને ટાઇટન પણ લગભગ 1.5% ઘટ્યા છે. તો એલટીને રિલાયન્સ બુલિશ છે. બજાર ખુલતાની સાથે જ શિપલા, ટાટા મોટર્સ, બજાજ ઓટો, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને વિપ્રો નિફ્ટી પર વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે અને જ્યારે એચડીએફસી બેંક, એમએમ, ટાઇટન કંપની, ટાટા સ્ટીલ અને કોલ ઇન્ડિયા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું હતું, તો બીએસઈ પર સેન્સેક્સ 62 પોઈન્ટના ઉછાળા સાથે 80,000.67થી સપાટી પર બંધ રહ્યું હતું અને તે જ સમયે એનએસઈ પર નિફ્ટી 0.06%ના વધારા સાથે 24,302ની સપાટી પર બંધ થયો છે. તો આ ટ્રેન્ડિંગ દરમિયાન એચસીએલ ટેકનોલોજી, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ, સન ફાર્મા અને ઇન્ફોસિસ નિફ્ટીમાં ટોચના ગેનર્સ હતા અને જ્યારે એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, વિપ્રો, અદાણી એન્ટરપ્રાઇઝિસ અને ઇનસાઇડ બેંક ટોપ લૂઝર્સમાં હતા.
3 જુલાઈ 2024 થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની 3 મુખ્ય ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ મોબાઈલ ટેરિફમાં 25% સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું છે કે 3 અને 4 જુલાઈના રોજ દેશની 3 ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. આ ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6% છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. તો મોદી સરકારની મંજૂરી બાદ પણ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો ઉપર નાખી દીધો છે. मोदी सरकार ने किसी भी रेगुलेशन, नियम या निगरानी के बगैर प्राइवेट सेलफोन कंपनियों को 109 करोड़ भारतीयों पर, 109 करोड़ सेलफोन यूजर्स पर 34,824 करोड़ का अतिरिक्त बोझ उनकी जेब से निकालने की इजाजत कैसे दे दी? दूसरा सवाल, why have the Modi government and Telecom Regulatory Authority of India હવામાન વિભાગે પર્વતોથી મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દિલ્હી, એનસીઆર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, કેરળ સહિત દેશના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, ઉત્તર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને મહારાષ્ટ્રમાં તથા ગોવામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આસામમાં પૂરના કારણે સ્થિતિ વણસી રહી છે. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે અને તે જ સમયે 29 જિલ્લાઓમાં 21 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તો કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરમાં ડૂબી જવાથી અત્યાર સુધીમાં કુલ 31 પ્રાણીઓના મોત થયા છે, જ્યારે 82 પ્રાણીઓને પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા છે. તો આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર આસામના 29 જિલ્લાઓમાં કુલ 21,13,000 અને 204 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. હાલમાં 39,338 અસરગ્રસ્ત લોકો 698 રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. તો સાથે જ બ્રહ્મપુત્રા, દિગારુ અને કોલોંગ નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપ્યા બાદ નૈનીતાલની શાળાઓ પણ 5 જુલાઈ બંધ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કર્યા બાદ આજે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો અને હવામાન વિભાગે શુક્રવાર અને શનિવારે પણ નૈનીતાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ગાજવીજ અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભોલેનાથના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુશળધાર વરસાદની વચ્ચે પણ મુસાફરોના પગલા અટકી નથી રહ્યા. યાત્રાના 7 દિવસમાં મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આ સંખ્યા 1.25 લાખને વટાવી ગઈ છે. તો જમ્બુથી 7ની બેચમાં 4,487 પુરુષો, 1,011 મહિલાઓ, 10 બાળકો અને 188 સાધુઓ એ બાલતાલ અને પહેલગામના માર્ગે રવાના થયા હતા. સાથે જ 52 દિવસની અમરનાથ યાત્રા 29 જૂને કાશ્મીરની બંને બેઝ કેમ્પથી શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. યુનાઇટેડ કિંગડમમાં 2024ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ જીત મેળવી છે. આ સાથે જ ઋષિ સુનકે હાર સ્વીકારી છે, પણ તેમણે પોતાની બેઠક જીતી લીધી છે. તો સાથે જ ઋષિ સુનકે કહ્યું કે આ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટી જીતી છે અને તેમણે કીર સ્ટારમને તેમની જીત પર અભિનંદન પણ પાઠવ્યા હતા.
ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટી 14 વર્ષના શાસન બાદ સત્તામાંથી બહાર થઈ રહી છે અને શાસક પક્ષની કથિત ભૂલોથી સ્ટારરને ફાયદો થવાની પણ શક્યતા છે. તો સાથે જ શુનકે એમ પણ કહ્યું કે આજે શાંતિપૂર્ણ વ્યવસ્થિત રીતે સત્તા પરિવર્તન થશે. વધુમાં કહ્યું કે મારે હજુ ઘણું બધું શીખવાનું બાકી છે, ત્યારે અત્યાર સુધીના પરિણામોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. પીએમ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણીમાં હારી ગઈ છે. ધર્મ અને સંસ્કૃતિને લઈને નફરત ફેલાવવા અને સાંપ્રદાયિક હિંસાથી બચવા માટે પાકિસ્તાન સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 6 દિવસ માટે પ્રતિબંધ લાદવામાં આવશે. તો પાકિસ્તાનમાં અગાઉ 4 મહિનાથી વધુ સમય સુધી એક્સ બ્લોક કરાયું હતું. તો હવે પાકિસ્તાન સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર 6 દિવસનો પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. સરકાર મોહરમના તહેવારને ધ્યાને રાખીને 13 થી 18 જુલાઈ સુધી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ રાખશે. બોટાદમાં ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. 2 દિવસીય આ બેઠક યોજાઈ હતી, તો જેમાં મહિલાઓની મોટી સંખ્યા જોવા મળી હતી. ગર્વની વાત એ છે કે બોટાદમાં કારોબારીની બેઠક યોજાઈ હતી અને આ કારોબારીમાં ચર્ચાયેલા મુદ્દાઓનો મહિલાઓને ખૂબ જ ફાયદો થશે અને મહિલા ઉત્થાનની વિવિધ યોજનાઓથી મહિલાઓને પ્રોત્સાહન મળતું રહેશે. તેમજ મહિલા સાંસદ પણ શિક્ષિત અને અનુભવી મળ્યા હોવાથી વિવિધ કાર્યો પણ સરળ રહેશે. તો આ બેઠકમાં વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે કરેલા કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. આપણા બોટાદ જિલ્લાના આંગણે કારોબારી યોજાઈ રહી છે. એ તો સૌ પ્રથમ અમારા માટે ખૂબ ગૌરવની અને આનંદની ક્ષણ છે અને એમાં પણ મહિલાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખી અને મહિલાઓ વિશે ખૂબ સારી ચર્ચાઓ કરી અને મહિલાઓને પ્રોત્સાહન મળે, મહિલાઓ કઈ રીતે રાજકીય રીતે આગળ વધે, મહિલાઓનો કઈ રીતે સર્વાંગી વિકાસ થાય, એના માટેનું માર્ગદર્શન અમને અહીંયાથી આપવામાં આવ્યું છે. સાથોસાથ જિલ્લાના કે રાજ્યના મહિલાઓ માટે શું શું કરી શકે સરકાર, એના માટે પણ વિચાર. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જગન્નાથની રથયાત્રાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ આ વખતે અમદાવાદમાં જગન્નાથની 147મી રથયાત્રાનું આયોજન થવાનું છે અને ત્યારે પાલડીના એજીઆરના ચમકતા તારલાઓએ ભગવાન જગન્નાથ પ્રત્યે આનંદ, ભક્તિ અને પ્રેમ સાથે રથયાત્રાની ઉજવણી કરવાના છે અને જેમાં નાના ભૂલકાઓ અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા. તો આ બાળકો પણ જાણે ભગવાનની ભક્તિમાં લીન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેના જ કારણે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બાળકો સાથે અન્ય લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી. વડોદરામાં વિકાસ રોકાયો છે. અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ 4 વર્ષે પણ અધૂરો જોવા મળી રહ્યો છે. તો કોર્પોરેશન 4 વર્ષથી આ બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે. કુલ 47 કરોડની આ યોજના 5 વર્ષ પછી પણ અધૂરી જ જોવા મળી રહી છે. તો કોર્પોરેશન રેલવેનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી રહ્યું છે. રેલવે અને કોર્પોરેશનના અધિકારીઓમાં સંકલનનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ સંકલનના અભાવે જ બ્રિજનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થઈ શક્યું નથી. સાહેબ, આટલા સમયથી આટલો જે કામ ચાલી રહ્યું છે 4 વર્ષથી, જે 1.5 થી 2 વર્ષનું ટાર્ગેટ હતું, એની જગ્યાએ ઘણું લેટ ચાલી રહ્યું છે. પબ્લિકને ઘણી તકલીફ પડી રહી છે. ગવર્મેન્ટ, કોર્પોરેશન અને રેલવે ખાતું એના માટે જલ્દી કરે એ બધા માટે સારું છે. સરળતા બધાને તકલીફ ઓછી પડે.
એટલી રિક્વેસ્ટ બ્રિજ શાખા કટકી મારીને આક્ષેપ થઈ રહ્યા છે એટલે તમારી પાસે આવ્યા 5 વર્ષથી કેમ બંધ છે? તો કહો પ્રજાનો બ્રિજ પ્રજાની સુખાકારી માટે આપ ચાલુ કરતા હો કામ, બંધ થવાનું કારણ શું? કોર્પોરેશન છે કે રેલવે છે? એકચ્યુઅલી આ કામગીરી જે ચાલે છે એમાં રેલવે અત્યારે કામગીરી કરી રહી છે. વડોદરા કોર્પોરેશનનું કામ જુલાઈ 23થી પૂરું થઈ ગયું છે. વડોદરામાં જ્યારે રેલવે ઓવરબ્રિજ બન્યા છે નાગરિકોને ખૂબ હાલાકી પડી છે અને વર્ષો સુધી કામ પૂર્ણ નથી થતા. ઇસ્કોલી સર્કલવાળા બ્રિજની વાત કરીએ તો બ્રિજ જંગલમાં બની ગયો હતો. આજથી 10 વર્ષ પહેલાં, 10 થી 12 વર્ષ પહેલાં બ્રિજ બન્યો અને હજી એનો એપ્રોચ રોડનું ફાઇનલ કામ પૂર્ણ નથી થયું. હવે કદાચ અત્યારે ટેન્ડર થયું છે તો 12 વર્ષ થયા. એ જ રીતે પંડ્યા બ્રિજવાળું ઇનોગ્રેટ કર્યા પછી 5 વર્ષ સુધી વાઇડનિંગનું કામ થયું હતું અને દરબાર ચોકડી આગળ જે અત્યારે બ્રિજ બને છે એમાં બી ખૂબ મોટા વિલંબ થયા છે. વડોદરાનો વિકાસ થંભી ગયો. આપ જોઈ શકો છો એમ આ બ્રિજ છે, માજલપુરથી અટલાદરાને જોડતો બ્રિજ છે. અંદાજિત 47 કરોડ રૂપિયાનો આ બ્રિજ બની રહ્યો છે, પરંતુ છેલ્લા 3 વર્ષ થઈ ગયા છતાં બ્રિજનું કામ પૂર્ણ નથી થતું. અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કહે છે કે સુરત અમદાવાદ આગળ નીકળી ગયું, વડોદરા કેમ થંભી ગયું? એની પાછળ કંઈક ને કંઈક કારણ આવા પણ છે કે અંદાજિત 47 કરોડનો બ્રિજ અને હાલ આ કામ ગોકળગાય ગતિએ ચાલે છે. એ બાજુ નાગરિકોને વેરાનું વળતર નથી મળતું અને બીજી બાજુ 250 કરોડ રૂપિયા બોન્ડ એટલે વ્યાજ થકી લીધા છે. એટલે વ્યાજે રૂપિયા લીધા હોવા છતાં પણ વડોદરાના સાવલીમાં વિધર્મી યુવાને સગીરાનું અપહરણ કર્યું હતું. લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. તો અપહરણ કરીને જયપુર તેમજ બોમ્બે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારે વિધર્મી યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. યુવક વિરુદ્ધ અપહરણ તેમજ પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે યુવક જરોદ ગામ ખાતેથી ઝડપાયો છે. તો આ મામલે પોલીસ આરોપીની પૂછપરછ કરશે. બનાસકાંઠામાં ખેડૂતો અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને ત્યારે આજે ધુણસોલથી લાખણી સુધી ખેડૂત આગેવાન ડોલાભાઈ ખાગડાની આગેવાની હેઠળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં સ્વયંભૂ ખેડૂતો બાઇક લઈને જોડાયા હતા. આ રેલી દરમિયાન દરેક ગામડે ગામડે રેલીનું સ્વાગત પણ કરાયું હતું. તો રેલીમાં કેનાલ, સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિનો મુદ્દો ઉઠાવીને લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીને આવેદનપત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રીને સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠો જિલ્લો જે આંતરિયાળ વિસ્તાર સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ ગયો છે. સાથે સાથે નોટબંધી, જીએસટી અને લોકડાઉનના કારણે નાનો વેપારી હોય, મજૂર વર્ગ હોય, તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ. અમે અત્યારે એ અમારો કર્જા મુક્તિનો મુદ્દો કે જે ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે. બીજો મુદ્દો જે ધાનેરાના આજુબાજુના જે 100 ગામ છે એટલે કે ધાનેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાનેરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે. અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેંકોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્માર્ટ મીટર અમે ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.